ઓય આજ રજાના દિવસે ઘરે બેહવાન બદલે ચઈ બાજુ પડ્યા? એટલે આ પેલો મારો ભાઈબંધ મુકેશ ને એના છોકરાના લગ્ન નક્કી થઈ ગયા છે તેના કપડા સીવડાવવાના હતા મને બોલાય જે ઓલો હાથીના બચ્ચા જેવો દેખાય ના લગન લીધા હે ઈના કપડા કયો દરજી સીવશે? ચમ ના સીવે એટલે અરે બૈરાનો કાકરો હોય ને એનો નીચેનો ઘેર હોય ને એટલી તો એની કમર હે તમારીને માપો હશે ને તો દરજીની મેજર ટેપ કામ નહીં આવે. તમે ઓલા કડિયાની મેજર ટેપ આવે ને ઈ લઈ જજો. અલી ભોડી તું એના વિશે આટલું બધું ખરાબ ચમ બોલે હે? અલ્યા હું એકલી નહીં બોલતી એની મમ્મી સુધી બોલે હે. શું બોલે હે મમ્મી? એની મમ્મી એવું કહેતી હતી તે દિવસે કે અઠવાડિયામાં આને નાવા માટે 2 સાબુ જોવે હે. અલી ભોડી એની મમ્મી જે કહેતી હોય તારે જ એની પંચાયત કરવાની આવે છે. પંચાયત કરું ને તમે મારા ભાઈની પંચાયત નહીં કરતા કે આ કોકની સોડીની જિંદગી બરબાદ કરશે ને આમ કરશે ને તો આ કોકની સોડીની જિંદગી બરબાદ નહીં કરે. ઉભો કરવા ને તો 3 માણસની જરૂર પડે હે. અલી જેવો હોય એવો જાડો હક પાત્ર હિને કોક છોડી જાય આપવાની ને તારા ભાઈને તો કોઈ હાય નહીં પાડતું મચ્છરી મારે હે. તમારે ક્યાં જોવાનું છે બધું? જેને તે જીનાન તીના છોકરાને બદનામ કરતી ફરતી હોય મોટા. તારા ભાઈ વિશે બોલ ને જે હોય. આ તમારા ભાઈબંધનું કીધું એટલે કેવું તમને એવું થાય છે? આયા મોટા હવે તારે બંધ થવું કે નહીં થવું? ચમ બર્યું ને બરે જ ને. તમારા જવું હોય તો જજો પણ આપણા એક્ટિવા ઉપર ના લઈ જતા એને. ચમ જમ્પરિયા સુધી તોડી નાખશે. મોટા ચમ પાછા કે અલ્યા બાપા બંધ કરને હવે મને જવા દે ને. કે નોકરા